હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ચોમાસું વિધિવત રીતે આગળ વધી રહ્યું છે અને ભારતમાં ચોમાસું ક્યારે આવશે તેની જો વાત કરીએ તો એક મોટી આગાહી છે કે હવે ચોમાસું એના નિયત સમય કરતાં 3 દિવસ વહેલું આવે એવી સંભાવના દેખાઈ રહી છે। મારી પાછળની જે તસવીર છે તેના માધ્યમથી હું આપને બતાવીશ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ તસવીર જુઓ, લેટેસ્ટ તસવીર હવામાન વિભાગે જે આપી છે એ પ્રમાણે અત્યારે જે મોન્સૂન છે એ તમે જોઈ શકો છો કે શ્રીલંકાથી કેરળની વચ્ચે છે અને આજે જ આ ચોમાસું એટલે કે મોન્સૂન છે એ કેરળમાં બેસે તેવી પૂરી સંભાવના છે। 30 તારીખે જ આ કેરળમાં ચોમાસું બેસી જાય એવી સંભાવના છે ને ત્યાર પછી ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધશે। પરંતુ આજે તમે બ્લુ લાઇન જોઈ શકો છો, આ જે બ્લુ લાઇન છે અને હવે પૂર્વોત્તરના જે રાજ્યો છે જેમાં ભુવનેશ્વર છે, બિહાર છે, ઝારખંડ છે અને આ જે પૂર્વોત્તરના રાજ્યો મિઝોરમ છે, ત્રિપુરા છે, ત્યાં હાલમાં ઓલરેડી વરસાદ થઈ રહ્યો છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તમને ખ્યાલ જ હશે કે થોડા દિવસ પહેલા જ અહીંયા રેમલ વાવાઝોડું હતું, એ રેમલ વાવાઝોડાની અસરના કારણે પણ અહીંયા ખાસા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। પરંતુ હાલ જે લેટેસ્ટ આગાહી છે તે પ્રમાણે આજે એટલે કે 30 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે છે। હવે તેની અસર ગુજરાતમાં ક્યારે દેખાશે, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે તેની જો આપણે વાત કરીએ તો ઓફિશિયલી એવું કહેવાતું હોય છે કે 15 તારીખે, આ તમે જે લાઈન જોઈ શકો છો કે 15 તારીખે સાઉથ ગુજરાતમાં આ ચોમાસું આવી શકે છે। પરંતુ આ જે સિસ્ટમ જે રીતે આગળ વધી રહી છે તેને જોતા 11 તારીખથી 15 તારીખની આસપાસ આ ચોમાસું એટલે કે મોન્સૂન સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી દેખાય સ્થિતિ આ મેપને જોતા દેખાઈ રહી છે। આ લેટેસ્ટ તસવીર જે છે એ મોન્સૂનની એ હવામાન વિભાગે પોતાની વેબસાઇટ પર મૂકેલી છે। હવે હું આપને બતાવીશ કે ગુજરાત પર હાલમાં શું સ્થિતિ છે। આ તસવીર જુઓ, હવામાન વિભાગે આજની આ તસવીરમાં મેપમાં બતાવ્યું છે કે સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ જે યલો શેડોવાળા જે વિસ્તારો છે ત્યાં વંટોળ સાથે હળવી આંધીની સંભાવના છે। એટલે કે આજે ગુજરાતમાં આ વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ શકે છે, પવનની ગતિ 30 કિલોમીટરની આસપાસ જોવા મળી શકે છે। એટલે ઉત્તર ગુજરાતના આ જે જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રમાં એક સુરેન્દ્રનગર અને કચ્છ જે વિસ્તારો છે એમાં આજે પવન ફૂંકાઈ શકે છે। બાકીના વિસ્તારોમાં જે તમે જોઈ શકો છો કે હવે જે હીટવેવ આપણે જોતા હતા 46 થી લઈને 48 ડિગ્રી જેટલું તાપમાન અનેક શહેરોમાં આપણે જોયું છે, હવે એ બધા શહેરોની અંદર તાપમાન ધીરે ધીરે 3 થી 4 ડિગ્રી ઓછું થશે। એટલે કે 40 ડિગ્રીની આસપાસ હવે જોવા મળી શકે છે। એટલે કે ગરમીથી મોટી રાહત હવે આજથી મળવાની શરૂઆત થઈ જશે। આજથી મોટાભાગના વિસ્તારોમાં અહીંયા પવન પણ ફૂંકાવાનો છે। તો આ એક મોટા સમાચાર કહી શકાય, ખેડૂતો માટે પણ આ મહત્વના સમાચાર કહી શકાય કે ચોમાસું જે છે એ તેના નિયત સમય કરતાં 2 કે 3 દિવસ વહેલું આવે તેવી સંભાવના છે। અને ગુજરાતમાં આજથી લઈને વાતાવરણની અસર એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર આપણે જોઈશું। આજથી લઈને લગભગ 5 તારીખ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 4 અને 5 જૂનના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે। જો કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, વિધિવત ચોમાસાની જે જાહેરાત છે એ લગભગ 15 જૂનની આસપાસ છે, પરંતુ એમાં પણ 1-2 દિવસ વહેલું આવે ચોમાસું એવી શક્યતા જોવાઈ રહી છે।